जय माताजी जय श्री कृष्ण बधाने। तो जो आज આપણે આખા ભીંડાનું શાક બનાવવાનું છે તો વિડીયોમાં અંદર છેલ્લે સુધી બના રહેજો કે કેવી રીતે આપણે આખા ભીંડાનું શાક બનાવાય। જો તો આપણે આખા ભીંડાનું શાક બનાવવા જો એટલા ભીંડા લઈ લીધા છે તો ચોમાસે આવા ભીંડા હોય દેશી નકર આવા ભીંડા ન મળે। જો તો આ દેશી ભીંડા કહેવાય તો આ શાક તો બહુ સરસ બને। તો જો આપણે એટલા લાલ લઈ લીધેલા છે અને એટલા આપણે સફેદ ભીંડા લઈ લીધેલા છે। જો તો એટલા ભીંડા લઈ લીધા છે તો હવે આપણે એને સુધારી લેવાના છે ભીંડાને। जो तो આપણે એને ડીટીનો ભાગ એટલો કાઢી લેવાનો છે, પછી આપણે આ ભાગ એટલો કાઢી લેવાનો છે, પછી એને આપણે બે ભાગ કરી લેવાનો છે। જો તો આપણે અંદર ભીંડા સુધારી પછી આમ આપણે એટલે આમ કટ કરતા જવાનું છે એટલે ભરાય ભીંડો। જો આવી રીતે આમ કટ કરી લેવાનો છે બધું। तो બધો ભીંડો આપણે આવી રીતે સુધારી લેવાનો છે। જો તો આપણે અંદાજે ભીંડા આવી રીતે સુધારી લીધા છે તો આના બે અંદાજના બે ભાગ કરી લીધા છે ભીંડાના। તો જો આવી રીતે આપણે ભરવા હાટું કરી લીધા છે ભીંડા। જો તો આપણે આમાં ભીંડા ભરવામાં મસાલો બનાવવામાં જો એટલા શીંગદાણા લીધા છે શેકેલા ખાંડીને, પછી જો એટલું લસણ લઈ લીધું છે, એટલા ડુંગળીની ને ટમેટાની એટલી પેસ્ટ બનાવી લીધેલી છે। જો લીલા ધાણા એટલા લઈ લીધેલા છે, એટલો સીણાનો લોટ આપણે લઈ લીધેલો છે, તેનો આપણે મસાલો બનાવી લેવાનો છે। જો તો આપણે મસાલો બનાવી એટલું તેલ લઈ લીધેલું છે તો આપણે એમાં 1 ચમચી જીરું નાખી દેવાનું છે। નાખી દેવાનું છે લસણ, નાખી દેવાનું છે ડુંગળી, જો તો એટલું મીઠું નાખી દેવાનું છે, પછી નાખી દેવાનું છે 1 ચમચી ધાણા જીરું, પછી હળદર નાખી દેવાની છે, હવે તો જો નાખી દેવાનું છે શીંગદાણા આપણે, નાખી દેવાનું છે પહેલા। તો જો હવે આપણે નાખી દેવાનું છે સીણાનો લોટ એટલો, જો તો આપણે એને સરખી મિક્સ કરી લેવાનું છે કે મસાલો આપણે ભીંડામાં ભરાય એવો। તો જો મસાલામાં નાખી દેવાનું છે લીલા ધાણા એટલા, મસાલો બનીને થઈ જશે તૈયાર। તો હવે આપણે ભીંડા ભરી લેવાના છે। તો આપણે ભીંડા ભરવા મસાલો તૈયાર કરી લીધો છે, તો જો હવે આપણે ભીંડા ભરી લેવાના છે બધા। જો તો આપણે આવી રીતે અંદર ભીંડા ભરી લેવાના છે પહેલા। જો તો આવી રીતે આપણે બધા ભીંડા ભરી લીધા છે। તો આપણે શાક મૂકવા એટલું તેલ લઈ લીધું છે, તો આપણે જો 1 ચમચી એમાં જીરું નાખી દેવાનું છે શાકમાં। જો તો આપણે આવી રીતે અંદર ભીંડો એમાં મૂકી દેવાનો છે તેલમાં, પછી આપણે આને પેલો પકાવી લેવાનું છે તેલમાં। જો તો આપણે આવી રીતે એને બધું તેલમાં મૂકી દીધું છે તો બધું હલાવી લેવાનું છે। તો સારી રીતે અંદર તેલમાં પાકી જાય ત્યાં સુધી આપણે એને પાકવા દેવાનું છે। જો તો શાકમાં આપણે એટલું મીઠું નાખી દેવાનું છે, નાખી દેવાનું છે હળદર, જો તો આપણે આવી રીતે થાળી ઢાંકી દેવાની છે।
પછી એમાં ઉપર આપણે પાણી નાખાવી દેવાનું છે, એટલે ભીંડામાં પાણી નથી નાખવાનું, ઉપર પાણી નાખીને આપણે પકાવવાનું છે એને તેલમાં. જો આવી રીતે એને પાકવા દેવાનું છે ભીંડાને, હમણાં પાકી જાય ત્યાં સુધી. જો તો ભીંડા તેલમાં પાકી જશે તો હવે આપણે એમાં મરચું નાખી દેવાનું છે. તો આપણે એમાં ભીંડા ભરતા મસાલો લીધો હોય એ મસાલો આપણે એમાં નાખી દેવાનો છે શાકમાં. જો આ ગરમ પાણી ઉપર મૂક્યું તો એ પાણી થોડુંક નાખી દેવાનું છે આપણે. જો ભીંડાનું શાક આપણું પાકી ગયું છે તો હવે આપણે એને ઉતારી લેવાનું છે. તો ભરેલા ભીંડાનું શાક બની થઈ છે તૈયાર. તો જો આપણે ઉપરથી લીલા ધાણા નાખી દેવાના છે એમાં. કેટલું સરસ મજાનું શાક બની થઈ ગયું છે તૈયાર. તો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો અને જો કોમેન્ટમાં કહેજો કે કેવું ભીંડાનું શાક બન્યું એમ.